વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વાપી નજીકના કરવડ ગામ નેવટી ફળિયામાં સરપંચ દેવેન્દ્ર લલ્લુભાઈ પટેલ 0.50 પરિવાર સાથે રહે છે અને તેઓ ખેતી સાથે જમીન લે વેચનું પણ કામકાજ કરે છે। શનિવારના રોજ તેઓ પત્ની સાથે કવાલ ગામના સરપંચના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને પરત ઘરે આવ્યા હતા। તેઓના ઘરમાં અગાઉ પણ ચોરી થઈ હતી, જેથી તેઓ નિત્યક્રમ મુજબ શનિવારે મોડી રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતા ઘરના પાછળના ભાગે એક ઈસમ દિવાલ કૂદી ઘર તરફ આવ્યો હતો અને કમ્પાઉન્ડનો દરવાજો અંદરથી ખોલી બહાર ગયો હતો અને 3 ઈસમો હાથમાં પથ્થરો અને લાકડાઓ લઈ પ્રવેશ કર્યો હતો અને ઘરના સીસીટીવી કેમેરાઓ ફેરવી પાછળથી લાઇટ બંધ કરી ઘરમાં આવતા દેખાયા હતા, જેથી તેઓએ તરત જ આ બાબતની જાણ ઘરના સભ્યોને ફોન દ્વારા કરી હતી અને તે બાદ ગ્રામજનોને ફોન દ્વારા કરી અને ઈસમોને પકડી પાડવાનું જણાવ્યું હતું। આ બાબતની જાણ પોલીસ ટીમને પણ કરવામાં આવી હતી। આ બનાવની જાણ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાને થતાં તેઓની સૂચના માર્ગદર્શન મુજબ વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેના નેતૃત્વમાં ડુંગરા પોલીસ સ્ટેશનના પીઆઈ પી. ગોહિલ, એલસીબી ટીમ લૂંટના ઈરાદે આવેલા ઈસમોને પકડવા માટે આવી પહોંચી હતી। પકડાઈ જવાના ડરથી લૂંટારુઓએ પથ્થરો અને લાકડાઓ છૂટા મારતા હતા, જેમાં 3 પોલીસને માથા અને શરીરે ઈજાઓ થઈ હતી। જો કે, મોટી સંખ્યામાં ગ્રામજનો અને પોલીસ ટીમ હોય કોર્ડન કર્યા હતા। તે સમયે 5 પૈકી 3 ઈસમો વાડ કૂદવા જતા નીચે પડી ગયા હતા અને તેઓને માથા તથા શરીરે ઈજાઓ પહોંચી હતી। ગ્રામજનો અને પોલીસ સતર્કતાથી 5 લૂંટારુઓને પકડી પાડ્યા હતા, જ્યારે એક ઈસમ ફરાર થઈ ગયો હતો। જો કે, પોલીસ ટીમે ગણતરીના કલાકમાં જ તેને પણ ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા તમામના નામઠામ પૃચ્છા કરતા 1. રણિયા બીજીયા મીનામાં, 2. સુનિલ મેદુ મીનામાં, 3. મેદુ વીરસિંહ મીનામાં, તમામ રહે મોટી ખરજ, 4. પરેશ ગુમા સંગાડા રહે ઇટાવા, 5. દિલીપ માનુ પારગી રહે બાલવાસા અને 6. હરમલ બચુ ગણાવા રહે નેલસુર, તમામ દાહોદ જિલ્લાના હોવાનું જણાવ્યું હતું। નોંધનીય છે કે, સરપંચ અને ગ્રામજનોની સતર્કતા તથા પોલીસ ટીમની કામગીરીને લઈ લૂંટના ઈરાદે આવનારા 6 ઈસમો ઝડપાઈ ગયા હતા। આ બનાવ અંગેની ફરિયાદ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલે વાપી ડુંગરા પોલીસ મથકમાં કરી હતી। લૂંટના ઈરાદે આવેલા ઝડપાયેલા તમામ ઈસમો દાહોદની કુખ્યાત ધાડપાડુ ટોળકીના સભ્યો છે અને તેઓની વિરુદ્ધમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। પોલીસ પૂછપરછ અને તપાસમાં પકડાયેલા ઈસમોએ સરપંચના ઘરે સોનું સહિત મોટી માત્રામાં રોકડ હોવાની ટીપ આપવામાં આવી હોવાની કબૂલાત કરી હતી, જે આધારે પોલીસે ટીપ આપનારા ઈસમો સુધી પહોંચી જઈ 3 જણાને ઝડપી પાડ્યા હતા, જેમાં 2 રાજકીય હોવાનું બહાર આવ્યું હતું। આમ, પોલીસ ટીમ દ્વારા લૂંટ પ્રકરણમાં 9 ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। એકવીસમી એપ્રિલના દિવસે રાત્રે 2 વાગ્યાની આસપાસ કરોડ ગામના જે સરપંચ દેવેન્દ્રભાઈ એમના ઘર ઉપર લૂંટનો એક મોટો પ્રયાસ થયો હતો। 5થી વધુ માણસો એમના ઘર ઉપર લૂંટ માટે ત્રાટક્યા હતા। તાત્કાલિક ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસ, ડુંગરા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનની વ્હીકલ્સ પણ તાત્કાલિક ગામ આખું કોર્ડન કરી લીધું હતું અને જે ઘર છે દેવેન્દ્રભાઈ સરપંચનું, એ ઘરને કોર્ડન કરીને ત્યાં સ્થળ પરથી 5 જેટલા લૂંટારુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી। એક લૂંટારુ છે જે ધાડપાડુઆ ટોળકીનો સભ્ય, એ ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો। આ 5 જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરતા સમગ્ર આખું આ જે ધાડનો કે લૂંટનો જે પ્રયાસ થયો હતો એની આખી જે કાવતરું છે એનો પર્દાફાશ થયો હતો। મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ, જે પારડીનો રહેવાસી છે, એ બાબુ વજીર પટેલ એણે આખો આ પ્લાન બનાવ્યો છે। બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે, દિલીપ નામનો જે વ્યક્તિ છે, દિલીપ પારગી, એની આખી આ ગેંગ છે। આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ, ધાડ,
ચોરી, ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે. બાબુ વજીર પટેલે વલસાડ અને વાપી, ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે, જે લોકો પૈસે તકે સુખી છે, એવા લોકોને આઈડેન્ટિફાઈ કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો, અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો. કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે, એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે, તો તમે એમના ઘર ઉપર તમે લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો. એટલે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વજીરને અગાઉના દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આઈડેન્ટિફાઈ કરી આપ્યું હતું. અને ત્યાર પછી બાબુ વજીરે દાહોદની આ દિલીપ પારગીની ગેંગનો એક વ્યક્તિ મારફતે સંપર્ક કર્યો હતો. દાહોદથી દિલીપ પારગીની સાથે 4 માણસો વત્તા ચીખલીથી 2 માણસો, એ બધા ગેંગના સભ્યો 6 સભ્યો એક સાથે 21મી તારીખે અહીંયા આવ્યા હતા. બાબુ વજીરે પોતાની અર્ટિગા ગાડીમાં આ લોકોને જે ગામ છે કરવડ ગામ, એના સરપંચના ઘરને આઈડેન્ટિફાઈ કરીને મેં બતાવ્યું હતું, અને લૂંટનો ગુનાને અંજામ આપીને પછી એ મુદ્દામાલ સાથે જ્યારે પણ એ લોકો એમને મેસેજ કરશે ત્યારે બાબુ વજીર એમને લેવા આવી જશે એમ કરીને એને ગ્રામની બહાર ડ્રોપ કર્યા હતા. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને કોઈ પણ બનાવ આ લૂંટનો કે ધાડનો અન્ય વ્યક્તિઓ પર કે કોઈની પર કરે અને લોકોને જીવ જોખમાય અને કોઈને મારે, એ પહેલાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને અને ડુંગરા પોલીસને મળેલી છે. ટોટલ 9 આરોપી આમાં પકડાયેલા છે. 6 આરોપી જે પકડાયેલા છે એમાં મુખ્ય દિલીપ પારગી, મેઘુ નીનામા, રણિયા મીનામા, સુનિલ મેઘુ નીનામા, હરમલ બચુ ગણાવા અને પરેશ ગુમા સંગાળા, આ 6 મૂળ દાહોદના વતનીઓ છે. આ લોકો વિરુદ્ધમાં અલગ અલગ વ્યક્તિઓ વિરુદ્ધમાં ટોટલ 25 જેટલા ગુનાઓ ધાડ, લૂંટ, ચોરી, ઘરફોડ ચોરીના રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ખાસ કરીને દાહોદ જિલ્લામાં દાખલ થયેલા છે. અને અન્ય જે મુખ્ય આ આખા ગુનાના માસ્ટર માઇન્ડ જે કહી શકાય એ બાબુ વજીર પટેલ, એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે. સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે. પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે. પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે. કેતન પટેલ 2022ની પારડી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે. અને આ પ્રદીપ રાઠોડ અને કેતન પટેલની ટીપના આધારે આ સરપંચના ઘર ઉપર ધાડ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો. ખૂબ સરસ કામગીરી આ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર ડિટેક્શનમાં આરોપીઓ પકડી પાડવામાં ડુંગરા પોલીસના 3 પોલીસ કર્મીઓને ઈજા પણ થયેલી છે, પણ પોતાના જીવના જોખમે આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. દાહોદની આ જે ગેંગ છે એમનું મુખ્ય મોડસ ઓપરેન્ડી લાકડા અને પથરાઓ લઈને જવાની છે. તાજેતરમાં જે પારડીમાં જે ગુનો બન્યો હતો લૂંટનો, એમાં પણ પથરાઓ નજીકના ઘરથી 100 મીટર દૂર મળી આવેલા હતા. પથરાઓ પોતાની સાથે રાખે છે, જ્યારે પણ કોઈ પણ જગ્યાએ બૂમાબૂમ કેવું થાય તો સીધો પથ્થરમારો ચાલુ કરે છે, જેથી અફરાતફરીનો માહોલ થઈ જાય અને એ લોકોને ભાગી જવામાં સફળતા મળે. પરંતુ ગામના લોકોની પણ એટલી સૂઝબૂઝ અને આવડત અને તાત્કાલિક પોલીસની અલગ અલગ ગાડીઓ અને પોલીસ દ્વારા સરપંચના ઘરનો આસપાસનો આખો એરિયા જે કોર્ડન કરી લેવામાં આવ્યો, એના કારણે આપણને સ્થળ પરથી જ આરોપીઓ પકડી પાડવામાં સફળતા મળી હતી. એક આરોપી અનફોર્ચ્યુનેટલી જે ચીખલીમાં દાહોદનો વ્યક્તિ જે ત્યાં ખાણમાં કામ કરે છે એ ભાગી છૂટવામાં સફળ થયો હતો, પરંતુ એક દિવસે એને પણ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને અલગ અલગ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પકડી પાડવામાં સફળતા મળી.